ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મણાર ગામ ખાતે આજે ટાવરનું કામ અટકાવવા માટેની કામગીરી માટે ગામ લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા। ગામ લોકોએ વાતચીતમાં જણાવ્યું હતું કે અહીં રસ્તો હોય તેમજ આજુબાજુમાં રહેણાંક અને આંગણવાડી હોવાથી વાવાઝોડા જેવી પરિસ્થિતિમાં ખૂબ જ ભય ઊભો થાય છે, જેને કારણે અહીં ટાવર ન બનાવવામાં આવે તેવી ગામ લોકો દ્વારા માંગણી કરવામાં આવી હતી અને કામ અટકાવવામાં આવ્યું હતું। આ સમયે મોટી સંખ્યામાં માતાઓ, બહેનો, યુવાનો, વડીલો અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ટાવરના કામને લઈને ગામ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। બ્યુરો રિપોર્ટ, SB ન્યૂઝ, મણાર। જ્યાં સુધી નિર્ણય નહીં આવે, સરકારશ્રીનો જે કાયદો હશે, નિયમ હશે એ પ્રમાણે થશે। જે કંઈ હશે અમે તમને જાણ કરશું। બજારે દબાણેલી છે, બજાર જે દબી દીધેલી છે, ટાવર જે આવે ને એમાં બજાર બાઉન્ડ્રી બાંધી લીધેલી છે, ઈ ખુલ્લું જો એવું કોઈ દબાણ છે ખુલ્લું થઈ જશે। બિનકાયદેસર દબાણ હશે તો અમે ખુલ્લું કરાવી નાખશું, બરોબર? ના ના મળે, જે કાયદો છે થશે। નિયમ મુજબ જે અમારી થતું છે એ ગ્રામ પંચાયત કરશે। તમારી રજૂઆત લઈ લઉં છું, વાંચી લઉં છું, સમજી લઈશું। અમારા ઉપલા અધિકારી અમે નહીં થવા દઈએ, નહીં થવા દઈએ, બંધ કરો, ટાવર નહીં થવા દઈએ। તમામ ગ્રામજનો એ માટે આવ્યા છે કે ત્યાં જે ટાવર ઊભો થાય છે હિંમતભાઈ વાલજીભાઈ વાજાના પ્લોટની અંદર, એની બિનકાયદેસર જગ્યા છે, એમાં ટાવર ઊભો કરે છે અને એ ટાવર ક્યારેય એમ ઊભો નહીં થવા દઈએ। અમે એવું જરૂર પડે તો અમે એને ગાંધી સિંધિયા માર્ગે આંદોલન પણ કરીશું। પણ તમામ ગ્રામજનોનો એવું છે કે ત્યાં ટાવર ઊભો નથી થવા દેવાનો અને જે બજાર છે બંધ કરેલી, બજારમાં એ ઓલું કરે છે, એ બજાર ખુલ્લી કરી નાખે, એની બાઉન્ડ્રી જે વાળી લીધી છે।